નમસ્કાર, દમદાર ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠામાં પોલીસની સતર્કતાથી લાખો કરોડ રૂપિયાનો ગાંજાનું વાવેતર પર્દાફાશ થઈ ચૂક્યું છે। જે એસઓજી પોલીસે પોસીના તાલુકાના લાઠિયા ગામે રેડ કરીને હમથાભાઈ ધર્માભાઈ ડાભીના ઘરની આગળની જમીનમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે। જે સ્થળ તપાસ માટે ડ્રોનની મદદ લઈને વાવેતરની પુષ્ટિ થઈ હતી અને પોલીસે 558 ગાંજાના છોડ જેનું વજન 226 કિલોગ્રામ છે જે જપ્ત કરવામાં આવ્યું હતું। આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને ધરપકડ કરવામાં આવી હતી। જે પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે। જે સાબરકાંઠામાં મોટું ગાંજાનું પર્દાફાશ થઈ ચૂક્યું છે। જે લાઠિયા ગામે એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી હતી। જે 558 ગાંજાનો છોડ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। હમથાભાઈ દબીએ ધરપકડ હાથ ધરવામાં આવી છે। જે પોલીસે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે। જિલ્લાની અંદર એટીએસ ચાર્ટર હેઠળ જે કંઈ પણ એનો ચાર્ટર મુજબના ગુનાઓ છે તેનું વધુમાં વધુ ગુના દાખલ કરવા માટે થઈને ડીજીપી શ્રી વિકાસ સહાય સર અને આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સર દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તે સૂચના અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની એસઓજી દ્વારા પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાખિયા ગામ ખાતેથી એક આખું ગાંજાનું ખેતર પકડી પાડવામાં આવેલ છે। જેનો ટોટલ 558 જેટલા છોડ છે જેનો કુલ વજન 226 કિલો જેટલું થાય છે અને 1 કરોડ 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ ટોટલ કબજે કરવામાં આવેલો છે। આ જે આખે ગાંજાનું ખેતરનું જેણે વાવેતર કરેલું હતું તે હમથાભાઈ ધર્માભાઈ ડાભી છે જે આ લાખિયા ગામના રહેવાસી છે અને તેના દ્વારા આ ગાંજાના છોડ જે છે એને પછી સૂકવીને આગળ પ્રોસેસ કરી અન્ય લોકોને વેચવાનું આખું આ ગુનાહિત એક આખું કૌભાંડ કરવામાં આવેલું છે। તે અન્વયે નાર્કોટિક્સની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ખેરોજ પીઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। કેટલા સમયથી આ વાવેતર કરતો હતો? અત્યાર સુધીના ઇન્ટ્રોગેશનમાં છેલ્લા 1 વર્ષથી એણે આ વાવેતર કરેલું એવું એણે